ખરેખર એમનો ભાવ અને મારા કરણભાઈ નો ભાવ મારા બાપ કારણ કે જગતમાં કીધું છે ને કે મામા ભક્તિ કરો પાતાળ સમા પૂછે આકાશ ડાબી ડૂબી લે નહીં કસ્તુરી કઈ વાસ મારા બાપ હા ભક્તિ પાતાળમાં કરવી એની સમા પૂછે આકાશ મારા બાપ કદાચ દેહમાં વહ્યું તો ભલે વદેહમાં વહ્યું તો ભલે પણ એ ભક્તિનું ફળ ધર્મને આપવું પડે હા અને આજ આજે આ જગ્યાની મતમાં કદાચ મારો કિમનો રખમજી નાચનો મોંઘો મહેમાન બન્યો છે કેમ કે દુનિયાની મતમાં મારી નાચ એટલે માણસને મોંઘા મહેમાન બનાવવા ને મારા બાપ બહુ હેલી વાત છે પણ ધર્મને મોંઘું મહેમાન બનાવવું ને આ કોઈ નાની વાત નથી કેમ કે ધર્મ કોની ઝૂંપડીએ મોંઘો મહેમાન થાય કે જેને ધર્મની પડી હોય જેના હૈયાની માતા ધર્મની બાબતે ભાવ હોય સાગર મામા આ ધર્મ એનો મોંઘો મહેમાન થાય છે કેમ કે દુનિયાની માતા રૂપિયા છે રૂપિયા ભલામણ આશ્રમ કાંઈ નથી હમણાં બેહાડો બેહાડો કરી જગતમાં અલા દેવી જેને જેને દેવીની સેવા કરી જેને જેને દેવીની ભક્તિ કરી હા ને તો એને ખબર છે કે જગતની મતમાં ધર્મ શું છે ભક્તિ શું છે સેવા શું છે એ ભાઈ આ પાછળથી કકળાટ વર્ષો કરો ને ભાઈ ચા પીવો તમે આ બધું મોજ લેવો ભાઈ એટલે બધી મારી નાચને આઈકણે બધાને ભાઈ એક સરકાર મારા બાપ બધાનું માનસ છે પણ આ બધા સામે બેહો આવતો આવતો મારો બાપા બધું મોજ આવતો ને વાહે બેસા બધા કકળાટ કરો ને આ મારે હું ગાવું હું ન ગાવું મને દર્શન કરતી બંધ થઈ જાય ભાઈ અને આ બધું અંદર છોકરા બેઠા હોય પણ અંદર જે સાંભળવા વાળા છે અંદર છેલ્લે વ્યાઈ ગયા છે અંદર પહોંચે ત્યાં અંદર આ બધું વેવો બધું મોજ વેવો મારા બાપ એ મારા વિહામાં આ બધું વેવો મારા બાપ કેમ કેમ કે ધર્મની વાત ધર્મના ઇતિહાસ જ્યાં ધર્મના વ્યંગના તોલ થાય ને મારા બાપના ધર્મની વાતો થાય કારણ કે મારી નાય મમ્મા ખરેખર તો વાત કરવી ને ગમે એવા મોટી પાઘડીઓ વાળા હોય ગમે એવા ભલફાદર માણા હોય પણ મમ્મા તો ધર્મના કીધામાં ન રહે ને
દેવી રાણા રસોડને સત ફેર કરી નાખ્યો. હા, દેવી રાણા રસોડને સત ફેર કરી નાખે. મારી ધર્મની કીધી કરવી પડે, દેવીની કીધી કરવી પડે. કરણભાઈ આ બધું સામે બેહો 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 મારા બાપના સમજાય. કેમ કે જગતમાં અલ્લાહ કેવળ કીધી છે કે સેવ્ય સાયર સેવ્ય જેની ઊંચી હોય પાર, ઓલા ખાડા ખબરશા નો સેવ્ય મળીને આજે અધન વિસાવા હોય. હા, સેવાય તો સાહેબ ને સેવાય, સાહેબ ને સેવાય, તો સાહેબ ને સેવાય, તો સાહેબ ને ખાડા ખબરશા હું સેવા બોલા. કેમ કે જગતની માતા એવું નથી કે કોઈ દેવીનો ભૂવો દેવીની ભક્તિ કરે, કોઈ દેવીનો પ્રસાદ દેવીની ભક્તિ કરે, પણ એટલે આપણા સમાજની માતા એવી માવું એવી દીકરીઓ કે જેને દેવીના પુણ્ય પાડ્યા સમજી જાય. હા, ખરેખર અત્યારે ભાઈ મને કહેતો હતો, ભાઈ મારા બંને વિશે રાજસ્થાનની માલપા રહેશે. એ ધૂળ છે નહીં કે દેવીના ભૂવા નથી, દેવીના પ્રજા નથી. ભલા મને અઘારિયા કુલની માલપા, અમારા ગામની બાજુની માલપા, ગામ દેવડી ગામ મામા. અને ના મારી મા પજમાં થઈ ગયા ભલા મને. હા, ભલા મારા વસ્તી કોઈ નહોતી. એક અમારા હામળ બાપા હતા, હામળ બાપા હતા ને વસ્તી નહોતી. વસ્તી હાથું થઈને માથે ભગવો ભેગ પહેર્યો. ભગવો ભેગ કોને કહેવાય? ઓલા સોગીડાની સમાજ હોય ને, સોગીડાની સમાજ મામા, સોગીડાની સમાજની માલપા ભગવો ભેગ પહેરી અને વસ્તી હાથું થઈને મારા બાપ હામળ વ્યાજન ત્યારે મારી મા પરમાએ પડાયું કરી હતી, એને ભક્તિ કરી હતી, એને સેવા કરી હતી. અને દેવીને કીધું હતું, માં એ જગતની માલપા તારી માહે વસ્તી બીજી તો નથી, પણ એક તારો હામળ્યો હતો એ તારી જોગીડાની સમાજની માલપા વિયો ગયો છે. તને તારી વસ્તી માતા દયા ન હોય એની ભલામણા મારા બાપ હામળની જેવી મારા બાપ હામળને લેવા છે. બધે એની માલપા મારા બાપ હામળની માહે ગઈ કે મારી પંચમાં રોમા જો હવા પર જીવ ઉગે તો જગ્યાની માતા મારા હામળિયાને ઉતારું નહીં ને તો મારા હામળિયાના ભાગલે જીવી નહીં બની. આવી માવુની ભક્તિ છે, આવી માવુની ભક્તિ. હા, એવું નહીં આપણા એક એક સમાજની માતા, એક એક કુળની માતા તો માવુની ભક્તિ સમજે તારા કટોરિયા કુળ ભલા મારા. કટોરિયા કુળનો ઇતિહાસ છે. કટોરની જગ્યાની માતા દેવી ભરી પૂરી જાત જ ખાવા હતી. સાગર મામા ઇતિહાસ જોવો ને, એ જગતની માતા વિચાર તો કરો. અત્યારે આપણે ઇતિહાસ સાંભળીએ, આપણા આંખમાં જે આહુડા વ્યા જાય ભલા મારા, એ તો દિવસો એને જોયા હશે, એની માથે શું વીત્યું છે. દેવી ભરી પૂરી જાત જ ખાવા હતી. પણ ઓલા ભાઈઓ હતા ને જેને બાવળીએ જોર, જેને ભાઈઓના જોર, જેને હગાના જોર, જેને માયાના જોર, આમ દેવી જમવા ઉઠી, દેવીના સંદર્ભા ઉભા હતા મળી ગયા, દેવીના ખડા સંદર્ભા. અને રાજ ભાઈઓમાં કવા કરું મારી વિહા ભજારી દેવી વિહળી સાંભળી ગઈ.
જગતમાં કહેશે હમણાં ભાઈ વાત કરો કેમની જગ્યાએ મેં તો મારા કેમના રખાય એક અમારી બોલી પડી છે મારી નાજ એક કવા બોલી થી બે ડગલા પાછા જો મારી નાજ માંગે હું રખો કરી દઉં આ એક ધર્મ એવું નથી મારી નાજ બધા ધર્મ ખવા બહુ નફરત છે મારા બાપ ખવાથી ધર્મને બહુ કારણ કે જગતમાં કીધું છે ને કે કબા છે નથી ભાઈ છે તો ભાગે કબા છે નથી ખગું છે તો ભાગે કબા સમજી ના નથી જેવી હિમાલય લઈ જાય છે આદાને મારે સાગર મામા જુઓ બધા મને 22-23 વર્ષના માણા ભાઈ ગયા હતા જેવીની જગ્યા મિલી અત્યારે કેમની જગ્યાથી મારી પાસે પડ્યો છે હમણાં વાત કરી કે ભાઈ તમારો ભૂવો ભાઈ તમારો પછિયાર ક્યાં જાય સાગર મામા તમારા દીકરા બધા બેહાડો ઘરે 7 દીકરા ઘરે બેહાડો 7 દીકરા ક્યાં જાય બેહાડો બરાબર સાગર સાયર આ ભાઈ ઘડીક આવો મારા બાપ સગીરભાઈ સાયરભાઈ ધરમભાઈ કિશોરભાઈ ઘડીક બેહો બેહો બેહાડો એ ભાઈ થોડી બેહવાની જગ્યા કરજો ભાઈ આ ભલે બેહાડો બેહાડો સાદા મસી તમે ઘડીક આ બધું મોજ લો મારા બાપા કારણ કે મારા બાપ એ દુનિયાની મહિમા બધું મળે સાહેબ ભાઈ કે ભાઈ સાહેબ આવો મારા બાપ ઘડીક 5 મિનિટ બેહો ને જો જગતની માતા કીધું છે કે સુખ અને દુઃખ આ બધી ભાગની વાતો છે સાગર મામા સુખ અને દુઃખ બધી ભાગની વાતો છે પણ જેને જેને દુઃખ જોયા એના સુખની ખબર છે સુખ જોયા એના દુઃખની ખબર છે કહેવત કીધું કે સુખીઓ માના હોય એના દુઃખની ખબર ન હોય દુઃખીઓ હોય એના સુખની ખબર ન હોય મારી હા હમણાં ખાલી વાત કરી ને અમારા સાદામાંથી હાથમાં આબુડા પડી જાય ભાઈ અમારા કેમના રખાય જગતની માલિકા અમને રાજા બનાવી ફેરી વાત અમને રાજા બનાવી ફેરી વાત આ બધો પ્રતાપ અમારા કેમના રખા બધો પ્રતાપ મારા કેમના રખાનો છે કેમ કે દુનિયાની મહિમા ભલામણ અમે માંગ્યું તો અમને આપ્યું પણ નહોતું માંગ્યું ને એ મારા બાપ રખાય અમને આપ્યું છે હા માંગ્યું તો આપ્યું પણ અમે કોઈ સપનામાં જોયું નહોતું ને એ મારા બાપ રખાય અમને દિવસો બધા ને જો હમણાં આવ્યો ને સાહિલભાઈ ને વાત કરી સાહિલભાઈ તમારી જેવીનો ભૂવો ક્યાં છે તમારી જેવીનો પજ્યા ક્યાં છે મારા બાપ
એ વાત કરતા કરતા જાય બાહુ લાવી કે ભાઈ એ અમે એકલા સવી અમે દોથારા સવી અમારી વાહે અમારા બાપ અમારી વાહે કોઈ નથી જગતમાં કોઈ અત્યારે અમારી જેવી રુચિ કે તમારી જેવીને સપોરો મારે એવું કોઈ નથી મારી જેવીને કોણ પાછી વાત મારી દેવીનો ભૂવો ક્યાં છે મારી દેવીનો પટિયા ક્યાં છે અમને કાંઈ ખબર નથી કેમ કે દુનિયામાં આથી તેવી વર્ષના માણા ભાઈ ગયા છે કેમની શીખે અમારા સાગર મામા અમારે જેમ હમીયાનમાં વાત કરી છે પણ અમારા હુંડામાં ઉછાળા અને ઝીણા ઝીણા બસરામને આંગળીએ દોરીએ કેમની જગ્યાની માતા આપીને ઉભા જતા પણ જગતમાં કશું સુખિયો હોય ને સુખની ખબર હોય મારા વિહામાં દુખિયાને સુખનું સપનું આવે દુખિયાને સુખનું સપનું આવે હા દુખિયા હોય ને એટલે કોઈ દિન સપને સુખ થયું ન હોય એક તો દેવીની જગ્યા મેલી એ ભાઈ એ છાળી અંદર જાવ દે ભાઈ એ સાવાળા ભાઈ અંદર જાવ દે હંડા પી લીધી કેમ કે જગતમાં એક તો દેવીની જગત મેલી અને આપણે કેમની જગ્યાની મત આવીને ઉભા હતા ને ઝીણા ઝીણા બસડાને લઈ પણ ભાઈ સાહેબ વાત કરતો તો ભાઈ અહીંયા આવ્યા ને અમારી બહુ દુબળી પરિસ્થિતિ હતી જગતની મત અમારી પાસે કાંઈ નહોતું આ કેમની બજારની મત કોઈ અમને પૂછતું નહોતું ભાઈ તમારી પાસે ખાવા શકનું અનાજ છે દાંતે પડવા દાણો છે મારા બાપ ભાઈની વસ્તી ના હતી કે મતલબ કોઈએ પૂછ્યું નહોતું પણ આ કેમની બધાની મતલબ કદાચ હાલનું હોય હવાનું ન હોય હવાનું હોય તો બપોરનું ન હોય અમારા બસડા એ ભૂખ્યા ટક સાંજે જતો હતા મારા બાપ મારી દુઃખની વાત બોલે છે તો અલ્લાહ જેની માથે વીતી હોય એને ખબર હોય પણ વીતી શકે શું જાણે ભલા મારા મારી સાગરીયા માથે વીતી ને મારી સાંદાની માથે વીતી ને અમને ખબર છે કે મારી માથે દુઃખ પડ્યા અમારા દુઃખની અમને ખબર છે મારા બસરામને ખબર છે જગતને અમારા દુઃખની ખબર નથી એક અમારું દુઃખ જોયું છે તો મારા કેમના રખાયા દુઃખ જોયું છે બીજું દુઃખ જોયું તો મારા બાપ ભાઈના વિસરાયની દેવી અમારું દુઃખ હા તો કેમની પ્રકારની માતા એ બસરના રોટલા હાથું થઈ જાય રેકડી લઈને ખર્ચો કરે કેમની જગ્યાની મતબા કેમના માણસોએ કીધું કે સાગરિયા તમે કેવા છો અરે બાપ જાત તો છુપાવાય નહીં ભાઈ હું દેવી પૂજક છું વાઘરીનો દીકરો છું જગતમાં ભાઈઓ છે હાજી હગા છે હાજી એ જગત આખાથી હાજી મારા બસરામને લઈ મારા બસરાના રોટલા હતું તેનું કેમની જગ્યાની બતા આવ્યો છો મારી માથે દુઃખ પડ્યા માથે બહુ વેળા
મને બહુ દુઃખ પડ્યા મારા બાપ મને તને ક્યાં ખબર નથી મને માથે લાગુ પડી મારા શ્રી દુઃખ પડ્યા માથે વેળા પડી મારા બસડાને મેં સગતની માતા ભૂસ્યા ઉગડાવી દીધા પણ મારે કોને કેવું નથી મારી દેવીનો ભૂવો નથી મારી દેવીનો પંજાલું હું કોને કહું મારી દેવીને તપોનો મારો હે તો જગતમાં તેની કેમના માણસો કીધું ભાઈ તું અહીં જતો નહીં હો ખા ભાઈ હું છું તું અહીં જતો નહીં કારણ કે કેમની જગ્યાની મતલબ મારો બાપ રખો છે ને એ અહીંયા મારી કાળી વિંદે જવાનો હુકમ નથી હા 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 મારા વિહાવા આટલી વાત કરી કે કાળી વિલને રહેવાનો હુકમ નથી તાતો સગલજી મારી પાસે ધડ આફુલા પડી ગયા એ રગડીને ધક્કા મારતો જાય બાપની જીવીને ટકોરા મારતો જાય મારા બાપ કેમના રકાને ટકોરા મારતો જાય મારા બાપ અમે બહુ દુઃખ જોયા અમે બહુ વેલા અમને વનના રોજડા બનાવ્યા અમને વનના રોજડા બનાવ્યા અમને વનના રોજડા બનાવ્યા અમને યકલ બનાવ્યા હવે અત્યારે અહીંયા ગામના માણસો એમ કે છે કે ગામ નીકળી ગયો તો હવે મારે ક્યાં જવું એ મારા બાપની જેવી હવે મારો કોઈ નથી પણ મારા બાપ જગત કહેશે કે બધા મારા શિષ્યો મારા ખાઈ પીવાને નિંદર કરે દુષ્યા હોય ને નિંદર ન હા દુષ્યા હોય ને નિંદર ન હવે મામા એ આખો દી ગામની બજારની મજબા રેકડીને ધક્કા મારી અને ભાંગર ઝૂંપડી વાળે ભાંગર ઝૂંપડી આવી બસરામને ખોલામાં બેહાડી બચકું રોટલો ખવડાવી માથે હાથ મૂકી ખમા પેલા બાપ દાદી ખમા પણ આમાં પહુડા અમુક સમજવું હોય ને બાપાને કહેવા મળે બાપા એ કેટલી ધર્મને દયા આવશે કેટલી જગતની મારી બાપની જેવીને દયા આવશે કેટલી મારા બાપ રખાને દયા આવશે પણ ભલા મારા બાપ છે હે બાપ છે ને બાપ જગતની મારી પાસે દીકરાઓને નિરાશ ન કરે દીકરાઓ દીકરીઓ તમે રો કાલ હવારે મારી જેવીને દયા આવશે કાલ હવારે મારા કેમના રખાને દયા આવશે હું સાગરીઓ બેઠો છું હું મારા બસલા ભાગું થઈ કેમની બધાની મન પર હું વેસાઈ જાય છું હું મારા બસલા હાથું થઈ હું વેસાઈ જાય પણ મારા બસરાનું દુઃખ મારાથી સવાય નહીં કારણ કે બાપ છે ને ખબર છે મારા દીકરાને હું જોઈ છે મારી દીકરીને હું જોઈ દીકરાના દુઃખ હોય દીકરીના દુઃખ હોય ને બાપને ખબર હોય જગતની માતા મારા દીકરા માતો દુઃખ
પછી પેલા મને મહેનત કરતા કરતા મજૂરી કરતા કરતા ઘરનું પૂરું ન થાય ને પછી જેવી હામો ઓળતો આવે. હા, જેવી હામો ઓળતો આવે. ખરેખર આ બધા દુઃખ ને પોતાએ જોયા છે ને પેલા મને આટલા મને ખબર છે. સાગર મામા, હું નાનો એવો હતો ને મારો બાપ વિયો ગયો હતો પેલા મને. આ તો મારા બાપ ઓલી કેવા કીધી એની ઘરે કે ભાઈ મળે ભાવ સાંભળી બેની મને દેશી જાય એના બાળાપણની માલપા બાવતર ગયા હતા ને સોય દેશીના બાબા જેને બાળાપણની માલપા માવતર ગયા હોય, જેને બાળાપણની માલપા કંધોતર લૂંટાઈ ગયા હોય ને ખબર હોય, એ જેના ભાઈઓ લૂંટાણા હોય એને ખબર હોય. હું ખાલી 10 વર્ષ નો હતો મારો બાપ નો સાયો માટે ગયો ને સાગર મામા. આજથી 20 વર્ષ પહેલા ખાલી 10 વર્ષની ઉંમર હતી મારી. મારો બાપ ગયો આખી દાડી કોઈ ન આપે. આખી દાડીના 1.60 રૂપિયા, અડધી દાડીના ખાલી 80 રૂપિયા. 80 રૂપિયામાં કડિયા કામે જતો હતો હું. ભલે મને કડિયા કામે જાવ, એમાં 20 રૂપિયાનું તેલ લાવવાનું, 30 રૂપિયાનું રોટ લાવવાનું, 10 રૂપિયાનું બકાલું લાવવાનું. આખો દી ભૂસા દાડી કરીને હાથ પડે 80 રૂપિયાની દાડી કરીને એમને હાજર બધા ભેગા બે થાય. એટલે ધર્મ આમાં ઓળખા આવે બધા. ને તો હા, કંઠો તો દીકરો છે ને, બાપના ખંભે ખંભો લઈને ઉભો. અત્યારે ખંભે હાથ મૂકે છે મારા બાપ. બાપ મારા દીકરા ઉપાધિ કરી, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો, હજી હું બાપ બેઠો. દીકરા રોમાં મારો રામ લક્ષ્મણ, મારો ભરત શત્રુઘ્ન, મારા જેવીએ મને 4 દીકરા આપ્યા છે. અમારી 4ની જોડી વિકામાં હોતો. મારા 3 દીકરા હતા, મારી 4ની જોડી મારા બાપ રખાય, મારા કિમના રખાય, મારી 4ની જોડી. હા, મારા કિમના રખાય, મારી 4ની જોડી હતી. મારા બસરા ભાઈઓની મનમાં ભાવ રાખજો. હું જીવતો છું ત્યાં સુધી તું મારા બાપ રખાના ટકોરો મારું છું. પણ સાગી જો કાલે મારે મરી જાય ને તો જાતા જાતા મારા બાપ રખાને કહેતો જાય કે મારા બાપ રખા, એ હું મરી ગયા છે તેની જગતની મનમાં જાતી જાતી ફેલાય. તારે કેવું હોય તો મને કહી દેજે. પણ અમારા 4 બસરા દાદીને શેતરવા ઉભો થતો છે. કેવું હોય તો મને અત્યારે કહી દે. હું જીવતો સૌ ત્યાં સુધી મને મીઠાની ખાંડ કરી અહીંયા દાટી દે. પણ કાલ હવારે હું મરી જાઉં ને મારા બસરાને શેતરતો નહીં હો. મારી દીકરીઓ કદાચ આ જગ્યાની મજબાતી મારું આંગળું મેલી કદાચ વાઈ ગઈ છે ને પીએ. મારી દીકરીઓ રોહન મારા દીકરીઓને રોવા જતો નથી. મારા કિમના રખા મારા બાપ ન તો એટલે સુખ દુઃખની વાતો છે.
મમ્મા આ વાતો જગતની માતા આપણે એમ કેવી છે કે સુખ દુઃખ ની વાતો હા બધા સામે ન થાય દુઃખીઓ માં મળે ને એની આગળ દુઃખ ની વાત કરે સુખી આગળ તો દુઃખ ની વાત કરવા બેવી તો આપણે ગાંડા સમજે ભલામાં હા ગાંડા સમજે કે આ તો ગાંડો છે છેકાણે એની દુઃખની વાતો કરે છે અને એકલા મસે દુઃખ છે ખરેખર અમારા કરણભાઈ બેઠો એના ભાઈઓ બેઠા મારા બાપ મને કેન્સર નતું ને કેન્સર પેલા પોરબંદરની જગ્યાની માટે મારા સાયાના રખાનો સૌદો માંડવ હતો એ મારા સાયાનો રખાનો માંડવો હતો પણ ભલા મારા એ માંડવાની માટે ખાલી એકનો ભાઈ નહોતો ને આશપા બહુ બાફોડા પોતાના કે જગતમાં અમે બધા નાચવી છીએ કૂદવી છીએ અમે જગતની સામે દાંત કાઢવી છીએ જગતની માલપા અમે રોજ કોને બતાવીએ કારણ કે એકદી ના કરે અમારા કુળની માલપા મારા ઘરનું મોહ રહી ગયું મારા બાપ મારો 20 વર્ષનો મારો ભાઈ મારો ભાઈ લૂંટાઈ ગયો ને એટલે ભલા મારા આખા કુટુંબની માટે મારો ભાઈ હું તો બહુ વાલો હતો કેમ કે જગતમાં એને જો અમને કીધું હોત ને તો અમારો જીવ કાઢીને મારા ભાઈને આપી દે પણ તમારે આવો દગો નતો થયો ભલા મના એટલે દેવીની સામે ખાલી મેળાના કાજે એક મેણું માર્યું એક મેળાના કાજે ભલા મારા ઘરે ફાંફો ખાઈ ગયો મરી ના હા હા હે બરા બાપ ભાઈ મુસલમાન જીવી તું હોઈ ગઈ હા બા મારી જીવી આજ મારા બાપ કસમ ની જીવી આજ કોઈ ગઈ મારી નાય કેમ કારણ કે તમારી જેવી મજની માલપા હોય તો મારો કંધો તો લૂંટાય ન થાય ભલા મને જેવી મજમાં બેઠેલી અને ભાઈ નું મળું ઉતાર્યું ને ના તો ખરેખર હા ભલે એ નથી માયા જોતી નથી ધન દોલત જોતા એ જગતની માતા રૂપિયા નથી જોતા પણ મારા બાપની દેવી રવા દે વસતીને વસિયા આહુડા પાડવા દેતી નહીં વસતી રોવે મારી જીવી મારા બાપા ભાણ્યા વસરામની જીવી યાદ હિમાળો સેવી જીવી હિમાળો સેવી ઘરની માલપા ભાઈનું મનું ટીંગાય અને વચ્ચે પોકાર મંડો કદાચ મઠની માલપા જોઈને જુઓ તો ખરા બધી જેવી છે કે હિમાલય ભાઈ ગઈ મારી જેવી હિમાલય વહી ગઈ મારી જેવી હિમાલય વહી ગઈ મારા બાપ ભાણ્યા વસરામની દેવી મારી માવીના પોકારની દેવી હિમાલય વહી ગઈ
માયા બેહાડજો ને તો બેહાડજો બરાબર ને તો આપણે એમ કેવું કે આપણું ઘરની માલમાં લૂંટાઈ ગયેલું ધન વીવજ્યું પાછું ન હું ક્યાંય નથી જોઉં મારા ભાઈઓ મને હાથ કરે મારી જેવી મને હાથ કરે તો મજાજના સમયે આવી હોકારો ન જોતો મારા નામનો સાહેબ આવે ભલા મારા કેમ ન આવે હા નચો પણ જેને સેવા કરી જેને ભક્તિ કરી ખરેખર મામા વાત કરતા હતા ભાઈ ધની ભાઈ મારો બાપ લખવાસ ખાવા ઉઠ્યો છે મારે શું કેવું કે પણ આખા ગામની મારી પછી રેકડીનો ધક્કો મારી મારા ભાંગલ ઝૂંપડે આવી મારા દીકરા મારી દીકરીઓને પાસે બે હારી માથે હાથ મૂકું આ મારા 7 દીકરા મારી દીકરીઓ જગતમાં મને એમ કહેતા હતા કે બાપ મારી દેવીને કોઈ દયા નહીં આવે મારા બાપ મારા બાપ અન્યાય એકલી દેવીને દયા નહીં આવે મારી શત્રુજી માનવટીને દયા નહીં આવે પણ મારા દીકરાને મારી દીકરીઓને એમ કહેતો હતો મારા બાપ જગતની મારી પાસે શું દેવીને દયા આવે મારી દેવીને હું દયા આવે મારી વાત નથી દેવીનો ભૂવો મારી દેવીનો ટકોરો મારે નથી દેવીનો પૈસા દેવીનો ટકોરો મારે અત્યારે તો મારી દેવી હિમાલય વાગે છે મારી દેવીને કોણ હવે પાછળ પાડે મારા બાપ ભાને મારી દેવીને હવે કોણ પાછળ પાડે મારા બાપની દેવીને મારા બાપ બન્યા જતની દેવીને જબ ક્યાં વહી ગઈ મારી વગાણની આંબલિયુની દેવી મારા દાદા વલ્યા એકલની દેવી તો અલા એની દેવી છે હમણાં વાત કરી ને છેલ્લી ઘડીએ મારા બાપ વના પાસે આવી હતી અંજલી વોગાની જગ્યાએ મેં તમારી નાચે પામકું માંડ્યું વન્ય તારી પાસે દેવી હોય ને તો દેવી બતાવી તેજી ભલા મારા દેવી કેમ બતાવી હતી ચાલ તો ટપોરો મને કે તારી પાસે દેવી હોય તો દેવી બતાવી તમારા બાપ વન્યા એકલ પાસે આવી હો ખમા શું મને વન્યાની દેવીનો ટપોરો મારો મળી નાચ જગતની મારી એક દિન આ સમય 100 વર્ષની હુકલ આંબલી છે ના કને એક કોટો નહીં પણ 2 કોટા નહીં 3 કોટા નહીં જો 7 કોટા કાઢી અને 100 વર્ષની હુકલ આંબલી જો લીલી ન બનાવું ને તો તમારા વન્યાના ભાગલે દેવી નહીં આવે દેવી નહીં આવે Give me
પડે બધે હજી ખંજુમાં અમારું કોઈ નહીં અમારું કોઈ નહીં મારી માયા બાપ પંજાબી જીવી બાપ પંજાબી જેવી બોલે માંગી લે મારા સાકી જાય માંગી અત્યારે નથી ભુવાનો જો અત્યારે નથી પંજાબનો જો નથી દેવીની સજાનો જો હે એકલો વનનો રોજડો બની ગયો છે મારો વન્યો તારીખ હોય એક દિન સમય એકલો વનનો રોજડો બની ગયો તો દેવી પાસે માંગુ શું માંગુ ભલામાં પણ જગતમાં દેવીને ટપોરા મારે મારા બાપ કિમના રખાને ટપોરા મારે હા પણ નાચો પણ ગામના માણસોએ કીધું ને બેઠા પૈસા કીધું ભાઈ એ ભાઈ ઉભા થાવ માં ખોદો રે એ ભાઈ હેઠા બેઠો એ ખમા કહી દીધી ભલા મારા નકર તો ભલા મારા દેવીની જગ્યાથી લાખો કિલોમીટર દૂર છે હજારો કિલોમીટર દેવીની જગ્યાથી દૂર છે એના પગની માઇપા પડી જવી એટલું ને પણ રૂપિયો હાસો હોવો જોઈએ હા રૂપિયો હાસો હોય ને મજૂરો ભલે ન્યાજો દેવીનો બસકો ભલે ન્યાજો જો રૂપિયો હાસો અંજો બધે એની ઘડીની માઇપા 80 વર્ષની દોહરણી થઈ અને તો મારી વસ્તીની ગોવાળી ન કરું ને તો મને વનિયાની કેવીને ગોવાળી કરવા આવે એને પગે લાગવા દેવીની ખમા કે મારા બાપ કરુણ્યા દેવીને પગે લાગવા ક્યારે દેવી જાય દુઃખ પડે ને ચાલે ના મારા બાપ અત્યારે રાજા બનાવી ફેરવા દુઃખમાં તો નામ નહોતું મેળ્યું પણ સુખમાં નામ નથી મેળ્યું દેવી હા દુઃખમાં જેવી સુખમાં જેવી મરી જેવી જીવાય તો તું મારે તો તું મરી જેવી વગર જીવવું નથી મારા બાપ રખા વગર જીવવું નથી मला किमना रखाया मला बसलाला या हुला दुसरा मला बसलाला आ हुला दुसरा मला रोताना मला रोताना हुला दुसरा मला किमना रखाया मुझे केम बोलू माझी देवीने केम बोलू आहा પંચજી મારી નાચ અહીંયા મારી પાસે એક ભાવ થયો મારા બાપ લખા અને ગામના માણસો એમ કહે છે કે ગામની મારી પાસે જતો નહીં હવે હું ક્યાં જાઉં અમારા બસુરામાં થતો ને દયા નથી આવતો
તું કેમ કરી દે તું રાખ ના દઈશ હું સાગર હું સાદાડી જગતની મતલબ તું કે છે કે ખાડો કરીને દટાઈ જાવ પણ તારી જગ્યા મેલી હવે અમારે કાંઈ નથી જવું મારા બાપ તારી જગ્યા મેલી અમારે હવે ક્યાંય જવું નથી અમારે ક્યાંય જવું નથી આની કરતા અમને મારી નાશને પણ કિમની સજામાં અમને સાકારો દેતો નહીં મારા કિમના સાકારો દેતો નહીં સાકારો નું દેતો મારા બાપ રખાને સપોરો માર્યો ને તેની એક અમારી ગોલી પાડી મારા સાગરિયા મારી સાદડી મારી હમો વિશ્વાસ આવ્યો અને જગ્યાની માતા કવા બોલીથી બે ઢગલા પાસા જો હું કિમનો રખો રાખું ને જો અને બેટા જગ્યાની માતા એ ધૂનના ઝેફા લાવી મારા શાંતિ માંડો અને તો ધૂનના ઝેફાનું તો ધાન ન બનાવવું ને તો એક દિનના સમય મને કિમના રખાને મને ખાધું ખોટું થઈ જાય મારી નાચ મારી રાખની માતે તને દયા ભૂલે આવી તને રાખની માતે તને દયા ભૂલે મારા કિમના મારા સાગિયા મારા સાગિયા મારા સાહેજા મારા ધર્મા મારા કિશનના સગાઈ મતલબ મારી હમો વિશ્વાસ રાખજો મારા સખા હમો વિશ્વાસ રાખજો એક દિના સમય આપણે કિમની બજારની મતલબ આ બસડા હોશિયાર થઈને ફરતા હતા ને એના જગતની માતા તો રાજા ન બનાવું ને તો કિમનો રખો તો કિમની માતા મારી નાચનો કરું તો ખાધો ખોટો થઈ જાય Jadi kimna rakanan terjadi. Jadi jama. Ada malah bab kimno rakwa terjadi mai bertanya kamu je kalau. Pelo poso. Pelo kamu je. Kemana दादा ni tain भाइयों
મારો બાપ ને 3 ભાઈ એના અમે 3 ભાઈ તો 3 ની માથે સોસો નહીં મારા સાગરિયાને ઘરે 3 દીકરા છે મારો સાગર મારો સાહેબ મારો ધર્મ મારા 3 દીકરા માથે સોસા દીકરાની મારે રાઈસ નો રહી હવે મને જગતમાં માયા જોતી નથી દાન દોલત જોતા નથી મારા સાગરિયાને મારા સરદારીને માયા જોતી નથી મારા રૂપિયા જોતા નથી મારા રૂપિયા જોતા નથી બધું રાખનું જ પડું જોતાનું મેરો એ તેથી આપણે રાખના સુપડે મારો બાપ રખવા આવ્યો તો મારા સાગરિયા મારી સાદાની રોમા બાપ રોમા મારી રખા સામે વિશ્વાસ રાખો આ 3 છે ને આ તારા 3 તારા બાપની જેવી દીધેલા અને જો 100 એક દિન આ સમય હું આ સગિયાની મેં તો હું કેમનો રખવા ન દઉં ને તો સગિયાની મેં તો મારા નામના સાડિયા પાછી કહેજો મારી સાસા દીકરાની રાશિ બનાવી મારા બાપ પણ જગતમાં અલ્યા પરસો તો એ જોયા જેવો છે ત્યાં સગિયાની મતબા મારા બાપ લખાનું સ્થાનક નહોતું મારી નાય મારા બાપ લખાનો ઓળતો નહોતો જ્યાં 12 મહિનાનો સમય થાય મારા બાપ લખાને જમાડવાનો તો સમય આવે ને મારો બાપ લખો ધૂળની મારી પર નીચે બેસેલો હા 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 પણ જગતમાં હમણાં વાત કરીએ કે આપણા સમાજની દીકરીઓ ભલા મને ભક્તિ કરી એને કરી મારી સાદાની મારી રખાની ભક્તિ કરી છે મારી રખાની ભક્તિ કરી મારી આમો ભાવ રાખ્યો દુઃખ પડે તેથી મને જગતમાં મને કિમના રખાને મને બોલાવે છે દુઃખ પડે સુખની મહેતા નહીં મારી ભક્તિ કરી છે સુખની મહેતા ન બોલાવતી હવે દુઃખ પડે તેથી બોલાવજો બધા તારી આંખની મારી પાછી સુખનું આફુડું દુઃખનું આફુડું હા 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 મામા જગતમાં કહેશો કે આપણું શરીર છે આપણી કાયા છે આ કાયાની મતબા એ આપણા લોહીની લેબોરેટરી થાય હાડકાની લેબોરેટરી થાય જગતની મતબા આખી કાયાની લેબોરેટરી થાય મારી યાર પણ જગતમાં કદાચ તમે રોઈને શીશી ભરી કોઈ દવાખાનાનો સદન હોય સદન ડોક્ટરને જઈને બતાવો કે ભાઈ એની લેબોરેટરી કરી જાય એ કોઈ લેબોરેટરી નહીં કરી દે ત્યાં સુખના હશે કે દુઃખના પણ મારી નાચનો સદન ડોક્ટર તો અહીંયા હું સાહેબ કેમનો રખો બેઠો છું મારી નાચના તો સુખ દુઃખના આહુડાની જો લેબોરેટરી હું કેમનો રખો ન કરું ને તો જગતમાં મારી નાચનો કરું તો ખાધો ખોટો થઈ જાય મારા બાપ લખાનું નામ આવે ને ત્યાં આંખમાં અત્યારે સુખના આહુડા આવે છે દુઃખના આહુડા તો વર્ષો પેલા વિજયા ગયા દુઃખના આહુડા
વર્ષો પેલા વ્યાઈ ગયા અને દુઃખના આહુડા પોતા માટે નહોતા મારી નાચ. 12 મહિને મારા બાપ લખાને જમાડવા જાય કરણિયા. મારો બાપ લખાનું છાનક ધૂળમાં હેઠું ધૂળની માથા જમતો મારા બાપ લખાને જોન તો મારી નાચની દીકરી આ સાંદા બેનની આહુડા પડી ગઈ. ધૂળમાં બેઠો બેઠો મારો બાપ લખો મારો લાખનો કલુકો ખાય. હું કેમ જો આવે એને કેમ જો હું કેમ જો દેશ વિદેશની માટે મારી નાચને ફોન કરવા મળ્યા ભાઈ. કોક મારી નાચમાં જગ્યાની માટે મારો રાગની અરજી સાંભળો ને, મારો રાગનો પોકાર સાંભળો ને. મારો બાપ લખવા ધૂળમાં બેઠો છે. અમારે એનો ઓટો બનાવવો છે, એનું મંદિર બનાવવું છે. કોક મારી નાચ બે શક્તિ ધાણા થઈ ગયો ને અમને. અમારી પાસે કોઈ નથી. મારા બાપ ભાઈ વિસારી દીધી, મારા બાપ ઉગાની જેવીને જામીન બનાવી હો. હા 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 બોલે તું જામીન બની હતી. હા આ જગ્યાની વાત તું જામીન બની હતી. તે દીના સમય રખાની જેવીનો જામીન હું ભાઈ વિસારી જેવી. અહીંયા જગ્યાની માતા રખો ધૂળની માતા બેઠો બેઠો ખાય છે. હું ભાઈલા વિસરાની જેવી દાદા ઉગાની જેવી ફરિયાદ હકતની જરૂરી. હું લાલ સોલ્યો વીર આ જગ્યાની માતા એક અમર બોલી પાડું કે આ જગ્યાની માતા દાદાનો ઓટો બનાવતા, દાદાનું છાનક બનાવતા. ત્યાં વસ્તીને કડવો કાંટો વાટવા દઉં તેથી મારા નામના બાબા જગતના વાવતા સલામી દીધો બનાવતા. તેથી અમારા સાદા બેને માંગ્યું હતું ભાઈ મારી જગતની માતા મારી નાચની જેવી હાથી. જગતમાં મારા બાપ રખાય મને આપ્યું એ શીખ. કાલ હવારે કોક મારી નાચ આવશે અને કે હતો કાંઈક દાદાએ પરમાણ હું આપ્યું. અહીંયા મારી નાચ આવશે અને અમને પૂછશે કાંઈ મારા બાપ રખાય પરમાણ હું આપ્યું. અહીંયા મારે એક વધાવો નહીં, બે વધાવા નહીં, 3 વધાવે જગતની માતા મારી નાચ દેવી કણકો ખાઈ જાય. હા 18 વધાવે દેવી કણકો ખાઈ જાય. પણ મારી નાચને ખબર કેમ પડે? આ જગ્યાની માતા હું માંગતી આવું. મારે નથી માયા નથી, મારે ધન દોલત નથી સોતા. એક દિના સમય હાથના હાથ વધાવા મારો બાપ રખો મારો કિમનો રખો આપે તો મારો કિમનો રખો હાસો મારી નાચ. હા અને તેથી અમર બોલી પાડી ગયો કે હા ભાઈ આજ મારી નાચની દીકરીએ માંગ્યું છે ને બેટા જગતની માતા એક રકમ નહીં, એ 3 રકમ નહીં, પણ જગતની માતા જો પહેલા હકમની માતા જો હાથ વધાવા અભંગ નો આપું ને તો મારી નાચનો કળંકો ખાધો મને સિમના રખાને ખોટો થઈ જાય. બાપ ભાયા વિસારી જેવી આવત જીજા પોછડા હુલા પાડવા દેતી. કારણ કે જીજાજી મતમાં બીજું તો શીખ પણ આ જગ્યાની માતા તું બોલીશો કે કિમનો રખો બોલી બીજી બોલી પાડે. આ કિમનો રખો માંડી બીજી માંડે ને તેની જગ્યાની માતા 52 ધૂપનો સામી હું બાપ ભાયા વિસારી દેવી સમય ને જોજો
મારા કિમના રખાને એ બોલી બીજી બોલી મારવા દેતી નહીં મારી બીજી મારવા દેતી નહીં હા મારી નાથ એના સમય મને ભાયા વિસાજી દેવી આપો વિશ્વાસ રાખો મારી કંકુનો અખંડ જીવડો નતો ઉલાવા દીધો એમ આ સગેની મારી પાસે મારા કિમના રખાનો શેકલેલો અખંડ જીવડો તો ઉલાવા દઉં ને તો મને ભાયા વિસાજી દેવીને કાજુ ખોટું થઈ જાય રામ